નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, પાઠક સ્કૂલ અમરેલી. આજે આપણે ધોરણ 6 ની અંદર ગણિત વિષયની અંદર પહેલું પ્રકરણ જે છે સંખ્યા પરિચય, એના વિશે આપણે પહેલેથી બેઝિક માહિતીથી મુદ્દા વાઇઝ આપણે સમજૂતી મેળવીશું. એની અંદર પહેલો જ આપણો સંખ્યાનો જે પરિચય છે એની અંદર પહેલો મુદ્દો છે પ્રાસ્તાવિક. પ્રાસ્તાવિકની અંદર તમે શું છે કે સંખ્યા વસ્તુ, કોઈ પણ વસ્તુ આપણે ગણતરી કરવી હોય તો સંખ્યાની માહિતી હોવી જોઈએ. પછી આપણે અભણ હોય, ભણેલા હોય તો પણ એની પાસે સંખ્યાની માહિતી હોય છે. તમે જુઓ તો તમારા દાદા દાદી મોટી ઉંમરના હશે, એમની પાસે કદાચ ભણતરની કોઈ સર્ટિફિકેટ નહીં હોય, એ કદાચ સ્કૂલે ગયા નહીં હોય, પણ એની પાસે બેઝિક સંખ્યાની માહિતી તો હશે. તમે એને પૂછો કે 100 રૂપિયા છે, એની અંદરથી 20 રૂપિયા છે એની આપણે શાકભાજી ખરીદી તો કેટલા રૂપિયા પરત લેવાના હોય, તો એ બેઝિક રીતે તમને બતાવી જ દેશે કે 80 રૂપિયાની પાસે લેવાના નીકળશે. તો આવી જે નાની નાની જે સંખ્યા છે એની ગણતરી છે, એમના માટે આપણે શરૂઆતની અંદર નાની ગણતરી હતી, પણ ધીમે ધીમે સમય છે પરિવર્તન થતું ગયું. જે સમય પરિવર્તન થતો ગયો એમ દુનિયા છે એની અંદર સંખ્યા છે એની અંદર એની માહિતી છે એ વધતી ગઈ અને એની કિંમતો છે એ પણ વધતી ગઈ. ધીમે ધીમે તમે જુઓ તો શરૂઆતની અંદર આપણા જે દાદા દાદી છે વધીને 1000, લાખ અને બહુ થાય તો 10 લાખ, કરોડ સુધીની માહિતી એની પાસે હતી અને જાણતા હશે કદાચ. પણ હવે અત્યારના સમય પ્રમાણે તમે જુઓ તો આ માહિતી છે અબજો, ખરવો, નિખરવો અને ડોલરની અંદર પણ વહી ગઈ છે. અને હવે તો તમે જુઓ તો આપણા પ્રકરણની અંદર આવશે કે ભારતીય પદ્ધતિ અને આંતરરાષ્ટ્રીય કે રાષ્ટ્ર બહારની જે પદ્ધતિ છે, મિલિયનની પદ્ધતિ છે, એમાં પણ ગણતરી આવી શકે. તો કહેવાનો મારો મતલબ એમ છે કે સંખ્યાની માહિતી હોવી જોઈએ આપણી પાસે. કે પહેલાં સૌપ્રથમ ઘણા આપણે બાળકો હોય છે, નાના બાળકો, તો ઘણી વખત અત્યારના યુગ પ્રમાણે તમે જુઓ કે ટીવી મોબાઈલની અંદર જોતા હોય તો કે 10 એકડો હોય ને આટલા મીંડા લગાડીએ તો કેટલા આવે, તો તમે એ પણ માહિતી મેળવી શકો છો. તો કે આટલી બેઝિક માહિતી છે એને તમને હું મૌખિક દર્શાવું કે માનો કે 10, 100, 1000, 10,000, લાખ, 10 લાખ, કરોડ, 10 કરોડ, અબજ, 10 અબજ, આ સુધીની માહિતી હોય એની અંદર લગભગ 7 થી 8 શૂન્ય તમે લગાડો એટલે કરોડ અબજો સુધી તમે પહોંચી શકતા હો છો. અને હવે અહીંયા સુધીની તમારી પાસે માહિતી હોય એટલે 5મા ધોરણ કરતું આપણે જે ભણતરનો અભ્યાસમાં આવે છે એ કોર્સ મુજબ આપણે જાણતા હોવા જોઈએ છે. ત્યાર પછીના આપણે પ્રસ્તાવની અંદર વાત કરીએ તો અલગ અલગ જગ્યાએ અલગ અલગ સંખ્યા પદ્ધતિનો ઉપયોગ થતો હોય છે. તમે ઘણી વખત જોતા હશો તો આપણે રૂપિયાની અંદર, પૈસાની અંદર વહીવટ કરતા હોય છે તો દેશ ફરે એની અંદર સંખ્યાની માહિતી ફરી જાય. તમને એમ થાય એવું કેમ હશે, અહીંથી તમે જાઓ અમેરિકા એટલે આપણે અહીંયા રૂપિયાની અંદર જે હિસાબ થતો હોય તે જ હિસાબ માત્ર નામ ફરી જાય, ડોલરની અંદર થાય, એની અંદર સંખ્યાના આંકડા પણ ફરી જાય. સમયે આપણા ડોલરની ભાવ રૂપિયાની તુલનાએ અલગ અલગ હોય છે. 70 રૂપિયા હોય, 75 રૂપિયા હોય, 80 રૂપિયા હોય, 82 રૂપિયા હું ફરતો જાય. એટલે કે $1 પ્રમાણે 80 રૂપિયા. અત્યારે માનો કે તમારે 1 રૂપિયાની વસ્તુ લેવી હોય તો એ રૂપિયો અહીંયા માનો કે તમે અમેરિકાની અંદર $1ની અંદર જે કંઈ વસ્તુ ખરીદો એ જ વસ્તુ અહીંયાના કેટલા રૂપિયામાં પડે, તો કે 80 રૂપિયા ભાવ હોય તો 80 રૂપિયામાં પડે. તો આવા જે માહિતી છે એ અગાઉથી આપણી પાસે હોવી જોઈએ તો એને સંખ્યા જ્ઞાન કહીએ છીએ. પણ સંખ્યા જ્ઞાનની અંદર મેં તમને કીધું એટલી માહિતી આપણે બેઝિક તો હોવી જોઈએ. કઈ તો કે 100, 1000, 10,000, લાખ, 10 લાખ, કરોડ, 10 કરોડ એટલા સુધીની જે માહિતી છે એની અંદર અલગ તમારી પાસે માહિતી હોવી જોઈએ. તો આગળ આ ઉપરાંત બીજી સંખ્યા બાબતની માહિતી કઈ આવે છે, તો કે બીજી માહિતી આવે છે ગણતરી કરવાની હોય છે સંખ્યાની. કે આપણે તમે જુઓ તો એની અંદર અલગ અલગ પ્રકારની 4 પદ્ધતિઓ હોય છે જે તમને ધોરણ 1 થી શીખવાડવામાં આવતી હોય છે સરળતાથી, સાદી રીતે. 2 ની અંદર થોડુંક 2 આંકડા હોય છે, ત્રીજા ધોરણની અંદર તો 3 આંકડા આવે, ચોથા ધોરણની અંદર 4 આંકડા આવે, 5મા ધોરણની અંદર 5, 6, 7 આંકડા સુધીનો તમને સરવાળા, બાદબાકી, ગુણાકાર અને ભાગાકાર આ જે પદ્ધતિ છે એ તમારી પાસે માહિતી હોવી જોઈએ. સરવાળા છે તો તમને ખબર છે કે કોઈ પણ વસ્તુ હોય એને 5490 તો એની અંદર સરવાળો કરવો હોય, માનો કે એમાં તમારે 3210 ઉમેરવા હોય તો આને આપણે સરવાળો કહેવાય. આ નિશાની છે એ પણ સરવાળો કહેવાય. તો એની અંદર આપણે ગણતરી કરી શકીએ કે 10 ની 0 વધી પડી 1, 5 ને 6, 4 ને 5, 5 ને 6 7 અને 5 ને 3 8. તો આ રૂપિયા બંનેનો ભેગા કરીએ તો 8700 રૂપિયા થાય. એવી જ રીતની માનો કે આ જ દાખલા, આ જ રકમ છે એની અંદરથી તમારે માનો કે બાદબાકી કરવી હોય
તો બાદબાકી પણ આ જ રકમ રીતે કરી શકીએ કે અહીંયાથી તમે 12 શૂન્યમાંથી શૂન્ય જાય તો શૂન્ય, 9 માંથી 1 જાય તો 8, 4 માંથી 2 જાય તો 2 અને 5 માંથી 3 જાય તો પણ 2 કે 2280. હવે માનો કે આ બાદબાકીની નિશાની થઈ, આ સરવાળાની નિશાની થઈ. એવી જ રીતે અહીંયા આપણે ગુણાકાર કરીએ. માનો કે એક રકમ હોય કે બે રકમ, બે અલગ અલગ પ્રકારના ગુણાકાર હોય છે. તો 9 × 45 નો 5 વધી પડી 4, 5 × 20 ને 4 24 નો ચોગડો વધી પડી 2, 5 × 15 ને 2 17. આને આપણે ગુણાકાર કહીએ છીએ. ગુણાકારની નિશાની છે ક્રોસમાં હોય છે, સરવાળાની નિશાની છે સીધી હોય છે. આ બે રકમના ગુણાકાર હોય તો પણ અલગ હોય છે. માનો કે આ જ દાખલો છે, આ જ રકમ છે, એની અંદર 5 અને 2 બે રકમ કીધા અને ગુણાકાર કીધા, તો અહીં પેલા દશકની શૂન્ય મૂકવાની હોય છે. 9 × 45 નો 5 વધી પડી 4, 5 × 20 ને 4 24 નો ચોગડો વધી પડી 2, 5 × 15 ને 2 17. હવે આ બધી ઉપર છે આપણે લીટો મારી દેવાની, એની જરૂર નથી. તો 9 × 18 નો 8 વધી પડી 1, 4 નો 8 ને 1 9 અને 3 × 6. હવે જે બધી છે શૂન્ય મૂકી દે, પછી આ બંનેનો સરવાળો કરી દેવાનો છે. તો 8, 14 નો ચોગડો વધી પડી 1, 11 નો એકડો વધી પડી 1, 8 અને 1. તો આ રીતે આપણને 18148 મળે ગુણાકાર છે. એવી જ રીતે માનો કે તમને ભાગાકાર કીધા હોય 2, 9, 4 ભાગ્યા 3, તો 3 નો ઘડીયો માનો કે અહીંયા પેલો મોટો આંકડો રાખીએ, એક આંકડાથી થઈ શકે 4 રાખીએ તો 3 × 1 = 3, બાદ કરી દે 1 વધુ ઉપરથી 9 ઉતારવાના, 3 નો ઘડીયો છે એ 19 સુધી બોલવાનો. તો 3, 6, 18, અહીંયા 6 મૂકવાના, અહીંયા 18 મૂકવાના, બેની બાદબાકી કરવાની, 1 ઉપરથી ઉતારે 4, તો 3, 4, 12, તો 4 મૂકવાના અને અહીંયા 12 મૂકવાના, બાદબાકી કરવાની, 2 લીધા. આ શેષ કહેવાય, આ ભાગફળ કહેવાય, આ ભાજ્ય કહેવાય, ભાજક કહેવાય. એ રીતે 4 અલગ અલગ તમને બધી પદ્ધતિ શીખવા મળે છે. તો આ જે બેઝિક માહિતી છે સંખ્યાની, અને અંદર પ્રસ્તાવનાની અંદર આ બધી બેઝિક માહિતી તમારી પાસે હોવી જોઈએ. તો આપણે આજે સંખ્યા પરિચય છે એનો પહેલો મુદ્દો એટલે કે પ્રસ્તાવના વિશે સમજૂતી મેળવી. હવે આપણે બીજો મુદ્દો છે એ સંખ્યાઓની સરખામણી છે. જે બીજો મુદ્દો આપણે લેવાનો છે તમારી ટેક્સ્ટ બુકમાં છે, સંખ્યાઓની સરખામણી. સરખામણી એટલે શું? પહેલો શબ્દ તો તમે જાણતા હોવા જોઈએ કે આની અંદર કઈ સંખ્યા મોટી છે, કઈ સંખ્યા નાની છે. જો એ સરખામણી કરતા ના આવડે તો શું થાય? તો માનો કે તમને સંખ્યાની સરખામણી કરતા ના આવડે તો માનો કે આ તમને ખબર નથી કે આમાં કઈ સંખ્યા મોટી છે અને કઈ સંખ્યા નાની છે, તો તમે આમ લખી નાખો 3210 - 5490. તો આ દાખલો એ ગણતરી કરો કે ન કરો ખોટી જ પડે છે. સરવાળામાં નથી ખોટી પડે, પણ બાદબાકીની અંદર ખોટી પડે. બરાબર? શા માટે? કારણ કે તમે મોટી સંખ્યા છે એની નીચે મૂકી દીધી છે, નાની સંખ્યા છે એની ઉપર મૂકી દીધી છે. તમને સંખ્યાનું જ્ઞાન નથી કે કઈ સંખ્યા મોટી છે, કઈ સંખ્યા નાની છે. એ જો જ્ઞાન ન હોય તો તમે એ સરવાળા બાદબાકી વિશે જાણી શકો નહીં, અથવા તો 1000, 10000 એની વિશે પણ માહિતી લઈ શકો નહીં. ચડતા ક્રમમાં, ઉતરતા ક્રમમાં પણ ગણતરી કરી અથવા મૂકી શકો નહીં. માનો કે તમને ઉદાહરણ આપ્યું હોય, એક ઉદાહરણ તમને સમજાય એને આપો. માનો કે 92, અહીંયા તમને એમ કીધા 82, 109, 45 અને 450. તમને આમાંથી એમ કહેવામાં આવ્યું કે સૌથી નાની સંખ્યા છે એની ફરતે રાઉન્ડ કરો. તો તમે આમાંથી સૌથી નાની સંખ્યા ગોતવાની છે કે 92, 82, 109, 45. સૌથી નાની સંખ્યા કઈ છે? 450. તો એની અંદર સૌથી નાની કઈ છે? તો 45 એ સૌથી નાની સંખ્યા. એને બોલ્ડ ડાઉન કરો. હવે એમ તમને એમ કહેવામાં આવ્યું કે સૌથી મોટી સંખ્યા છે એની અંદર ચોરસ બોક્સ કરો. તો 92, 82, 109, 45 અને 450. તો આ 450 છે એની અંદર તમારી સૌથી મોટી સંખ્યા છે બોક્સ કરવાનું. આ ઉપરાંત બીજી કઈ માહિતી તમારી પાસે માંગે? બીજી એ પણ માહિતી માંગે કે આને ચડતા ક્રમમાં ગોઠવો, ઉતરતા ક્રમમાં ગોઠવો. માનો કે તમને એમ કીધું કે ચડતા ક્રમમાં ગોઠવો, તો ચડતા ક્રમ માટે શું કરવું પડે? તો કે ચડતા ક્રમની અંદર સૌપ્રથમ પહેલી 45 સંખ્યા, ત્યાર પછી આ પેલી સંખ્યા, ત્યાર પછી એનાથી મોટી કઈ છે? તો કે 92 છે. 82 છે તો 82 આવશે, ત્યાર પછી 92 આવશે, ત્યાર પછી 109 આવશે, ત્યાર પછી 450 આવશે. ઉતરતા ક્રમની અંદર તમને જો ગણતરી કહેવામાં આવે તો સૌથી પહેલા કઈ આવે? તો સૌથી પહેલા 450 આવશે, ત્યાર પછી 109 આવશે, ત્યાર પછી 92 આવશે, ત્યાર પછી 82 આવશે અને છેલ્લે 45 આવશે. તો
તો આ રીતે આપણી પાસે સંખ્યાની માહિતી હોવી જોઈએ. જો સંખ્યાની માહિતી ન હોય તો આપણે આવી રીતે ગણતરી કરી શકીએ નહીં. તો બીજા મુદ્દાની અંદર આપણે સંખ્યાની માહિતી વિશે શીખ્યા. એની અંદર તમારે શું કરવાનું છે કે સૌથી મોટી સંખ્યા અને સૌથી નાની સંખ્યા છે એના વિશે જાણવાનું છે. ત્યાર પછી આગળ જોઈએ તો કેટલીક સંખ્યા આપણે બનાવતા શીખવાની છે. ઘણી વખત આપણને સંખ્યા બનાવતા ન આવડતી હોય. તમને એમ કીધું છે કે એકની એક રકમ આપી હોય. ઉદાહરણ તરીકે તમને એમ કહું કે માનો કે એક રકમ આપી દેવામાં આવે છે તમને માનો કે એક રકમ આપી દીધેલી હોય 4290. અહીંયા આપણે શૂન્યનો ઉપયોગ શરૂઆતમાં નહીં કરીએ, 91 કરી દઈએ એટલે શૂન્યનો ઉપયોગ પાછળથી આપણે કરશું. હવે તમને આમાં કીધું કે આ ચાર સંખ્યાઓ છે જેને અત્યારે શું કહેવાય, શું વંચાય તો કે 4291. તો આમાંથી સૌથી નાનામાં નાની સંખ્યા બનાવો. તો સૌથી નાની સંખ્યા બનાવવા માટે શું કરવું પડે? તો નાનામાં નાની સંખ્યા બનાવવા માટે તો લખીએ કે નાનામાં નાની સંખ્યા કઈ રીતે બનશે? તો સૌપ્રથમ કયો આંકડો લેવાનો? સૌથી નાનો લેવાનો. તો પહેલો 1 લઈ લઈએ, બીજો 2 લઈ લઈએ, ત્રીજો 4 લઈ લઈએ, ચોથો 9. જો 1249. આ જ અંકનો ઉપયોગ કરી નાનામાં નાની સંખ્યા આનાથી નાની બની શકે નહીં. શા માટે? કારણ કે 4 અંકનો જ ઉપયોગ કર્યો. હવે તમને એમ કીધું કે મોટામાં મોટી સંખ્યા બનાવો. તો મોટામાં મોટી સંખ્યા માટે શું લઈએ? તો સૌપ્રથમ 9 લેવાનું, મોટી સંખ્યા. ત્યાર પછી 4 લેવાનું, ત્યાર પછી 2 લેવાનું, ત્યાર પછી 1 લેવાનું. જો 9421. આનાથી મોટી સંખ્યા બની શકે નહીં. તો આ રીતે આપણે સંખ્યાને ગણતરીની અંદર 4 અંકની પણ હોઈ શકે, 2 અંકની પણ હોઈ શકે. ને હવે માનો કે તમને એમ કીધું શૂન્યનો ઉપયોગ કરી અને 4 અંકની, મેં તમને વાત કરી ને શૂન્યનો ઉપયોગ, માનો કે અહીં શૂન્ય છે, શૂન્યનો ઉપયોગ કરી અને 4 અંકની, કેટલા અંકની હોવી જોઈએ? 4 અંકની. જો આવું તમને કહેવામાં આવ્યું તો જ. તો 4 અંકની સંખ્યા છે એ બનાવો નાનામાં નાની. તો હંમેશા યાદ રાખવાનું કે શૂન્યનો ઉપયોગ કરવાનો કીધો તો શૂન્ય પહેલા ન મૂકી દેવાય, આમ ન મૂકી શકાય. જો આમ તમે મૂકશો તો શૂન્યનો ઉપયોગ કર્યો ન કહેવાય, એમ કહેવાય. કારણ કે શૂન્યની કોઈ કિંમત નથી. પણ એની જગ્યાએ તમારે શૂન્યનો જો ઉપયોગ કરવો હોય તો શું કરવું પડે છે? તો કે શૂન્યનો ઉપયોગ કરીને 4 અંકની, આ જે સંખ્યા છે એ 3 અંકની થઈ જાય. હવે અહીંયા આપણે 2 મૂકી અને અહીંયા શૂન્ય મૂકીએ તો આ 4 અંકની શૂન્ય થઈ ગઈ, 4 અંકની સંખ્યા બની કહેવાય. અને આપણે એને શૂન્યનો પણ ઉપયોગ કર્યો કહેવાય. હવે તમને અહીંયા એમ કીધું કે શૂન્યનો ઉપયોગ કરી અને 4 અંકની મોટામાં મોટી સંખ્યા બનાવો. તો આ તો એકદમ ઈઝી છે કે 9 4 2 અને 0 હંમેશા છેલ્લે મૂકી શકાય છે કારણ કે નાનામાં નાનો હોય છે. તો આની અંદર કંઈ પ્રોબ્લેમ આવતો નથી. પણ જો અહીંયા તમે ખાસ નાની સંખ્યા બનાવવામાં ધ્યાન રાખવું પડે. કારણ કે નાની સંખ્યા જો બની જાય, અલગ ફેરફાર થઈ જાય તો તમે નાની સંખ્યા અને મોટી સંખ્યા વચ્ચે તમે એનો તફાવત આપી શકો નહીં. તમને એમ થાય કે આ સંખ્યાનો બીજે કઈ જગ્યાએ ઉપયોગ થતો હોય છે, નાની સંખ્યા અને મોટી સંખ્યા. તો તમે જો બેઝિક માહિતીથી તો શરૂઆતની અંદર આપણે નાના હોય તો એની અંદર સરખામણી કરવા માટે કઈ કઈ જગ્યાએ ઉપયોગી છે? તો સરખામણી કરવા માટે માનો કે તમારી ઉંમરના બધા બાળકો હોય, એક જ સરખા ઉંમરના મોટા ભાગના બાળકો હોય છે આપણે એક જ ક્લાસની અંદર. તો એની અંદર ખાસ કરીને તમે જુઓ તો હાઇટમાં ફેરફારો. હાઇટ એટલે કે ઊંચાઈ. આપણી જે ઊંચાઈ છે એની અંદર સંખ્યા હોય છે. ઘણાની હાઇટ છે ઊંચી હોય છે, ઘણા નીચા હોય છે, ઘણા એક સરખા હોય છે. તો આના જે ક્રમમાં ગોઠવવા માટે પણ આપણો આ સંખ્યાનો ઉપયોગ થાય છે. બીજી કઈ જગ્યાએ ઉપયોગ થાય છે? તો આપણો વજન છે એની અંદર પણ અલગ અલગ દરેકની અંદર ફેરફાર હોય છે. અલગ કે કદાચ ઘણાની અંદર એક સરખો પણ હોય છે તો એની અંદર પણ તફાવત અને સરખામણી કરવામાં ઉપયોગ થાય છે. તો યોગ્ય ક્રમની અંદર ગોઠવવા માટે આવી જગ્યા છે એની અંદર ઉપયોગ કરી શકાય છે. ત્યાર પછી હવે આપણને એમ કીધું હોય કે ત્રીજો મુદ્દાની અંદર આપણે એમ કીધું કે સંખ્યાની અદલા બદલી. શું કીધું હોય? સંખ્યાની અદલા બદલી. ત્રીજો આપણે મુદ્દો લઈએ તો સંખ્યાની અદલા બદલી. આ શું કહેવા માંગે છે આપણને? તો કે સંખ્યાની અદલા બદલી એટલે શું?
કે માનો કે તમને સંખ્યા ક્રમની અંદર એટલે કે એકમ, દશક અને 100 આપ્યું હોય, તો એની અંદર અદલા બદલી કરવાથી શું ફેરફાર થાય છે? તો એ આ જ આંકડા ઉપરથી તમે જોઈ શકો છો કે અદલા બદલી કરી આપણે શૂન્યની શરૂઆતની અંદર કાઢી નાખીએ, કારણ કે શૂન્યની અંદર લઈએ તો સંખ્યાની અદલા બદલીમાં આપણે જે ફેરફાર છે એ કરીએ અને ત્રણ અંક છે એની આપણે અદલા બદલી કરીએ છીએ. માનો કે તમને એમ કીધું કે 429 છે એની સંખ્યાની અદલા બદલી કરી અને સૌથી નાની સંખ્યા સૌથી મોટી સંખ્યા ગોઠવો તો તમને આવડી ગઈ છે. પણ તમને એમ કીધું કે સૌથી નાની સંખ્યા વચ્ચે રાખો તો 400 ને એ તો છે જ, અને સૌથી મોટી સંખ્યા પહેલા તો અદલા બદલી કરવામાં 9 2 4 અદલા બદલી. આવી રીતે અલગ અલગ અદલા બદલી કરીને તમે કેટલી સંખ્યાઓ બનાવી શકો? તો આની અંદરથી આપણે ઘણી બધી સંખ્યા બની શકીએ. લખે માનો કે તમે આ સંખ્યા છે પેલો અહીંયા 4 મૂક્યો છે, તો હવે શું કરીએ તો કે 4 9 અને 2 આ અદલા બદલી. તો ત્યાર પછી 4 છે એની સ્થાન કિંમત ફેરવી નાખીએ અને હવે ત્રીજી સંખ્યા બનાવીએ તો શું થાય કે 4 ને વચ્ચે લઈએ 2 4 9. હવે તો કે હવે 4 છે ને છેલ્લે લઈએ 2 9 4 આટલા બધી. હવે 2 છે એનો વારો આવ્યો તો કે 2 છે પહેલા છે એને વચ્ચે લઈ લઈએ તો વચ્ચે તો છે જ, તો હવે 2 છે એને છેલ્લે લઈએ તો કે 4 9 અને 2. ત્યાર પછી તો કે 2 છે એ બધો ફેરફાર છે, પણ 4 અને 9 છે એને ફેરફાર કરી દઈએ તો કે 4 અને 9 છે એની જગ્યાએ આપણે 9 2 અને 4. આ રીતે અલગ અલગ પ્રકારની ઘણી રીતે અદલા બદલી કરી અને સંખ્યા બનાવી શકે, એમાં ફેરફાર જોઈએ અને એની ગણતરી કરી. તો આને શું કહેવાય તો કે આને 429 કહેવાય, આને તો કે 452 થઈ ગયા, અહીંયા તો કે 249 થઈ ગયા, અહીંયા તો કે 294 થઈ ગયા, અહીંયા તો કે 452 થઈ ગયા, અહીંયા તો કે 924 થઈ ગયા. આવી ઘણી બધી સંખ્યાઓ બની શકે. તો એક જ સંખ્યાની અલગ અલગ પ્રકારની અદલા બદલી કરી અને આપણે આપણા મિત્રો સાથે ગેમ પણ રમી શકીએ અને એકબીજાની એક પ્રકારની રમત પણ રમી શકીએ. એનાથી શું થાય તો કે એક પ્રકાર તો આપણને રમત આનંદ મળે અને રમત થઈ જાય, અને બીજું એનાથી આપણને સંખ્યાની માહિતી મળી જાય કે આને 429 452 449 અને આના ઉપરથી વધારે શું કરી શકીએ તો આના ઉપરથી વધારે કરી શકીએ કે મારે 429 છે, તારે કેટલા થાય તો 452 થયા, તો એનો ભાઈ કોને વધારે થઈ, કેટલી વધારે થઈ, તો એની બાદબાકી સરવાળો કરી શકીએ. અથવા તો બીજા બધા હોય તો એક સાથે જોડી બનાવી અને બબેની જોડી કરીએ એટલે કે સરવાળો આવે છે, અને બે જોડી આ બને બે જોડી આ બને બે જોડી આ, તો કોને સૌથી વધારે અંક મળ્યા એની પણ માહિતી આપણે મેળવી શકીએ છીએ. તો સંખ્યાની જે છે એ અદલા બદલી આપણે કરી શકીએ છીએ. ત્યાર પછીનો અદલા બદલી કર્યા પછી આપણે જે પોઈન્ટ આવશે સૌથી મોટી સંખ્યા સૌથી નાની સંખ્યા, એ તો આપણે જાણી ગયા છીએ. પણ હવે આપણે દશાંશની અંદર જાણવાનું હોય છે કે સૌથી નાનામાં નાની એક અંકની સંખ્યા, તો આપણે તો નાનપણથી જાણીએ છીએ નાનામાં નાની એક અંકની સંખ્યા તો કે 1, બરાબર છે. ત્યાર પછી માનો કે સૌથી મોટામાં મોટી સંખ્યા તો કે 9 એક અંકની, નાનામાં નાની 2 અંકની સંખ્યા તો કે 10, 2 અંકની મોટામાં મોટી સંખ્યા તો કે 99, 3 અંકની નાનામાં નાની સંખ્યા તો કે 100, 3 અંકની મોટામાં મોટી સંખ્યા તો કે 999, 4 અંકની નાનામાં નાની સંખ્યા તો કે એકડાને 3 મીંડા લગાડો એટલે 1000 થઈ, 4 અંક થયા એની અંદર. 4 અંકની મોટામાં મોટી સંખ્યા તો કે 999. જો તમને ફરી વખત એ બાબતની લેખિતમાં બોર્ડ ઉપર કરી દઉં છું કે એક અંક આવે તો નાનામાં નાની સંખ્યા 1, મોટી આવે તો 9. આ નાની સંખ્યા સૌથી મોટી સંખ્યા છે. ત્યાર પછી તો આને શૂન્ય લગાડે એટલે નાની સંખ્યા 2 અંકની બની જાય. આ એક અંક અહીંયા અંક લખી નાખીએ. હવે આપણે અલગ અલગ કોષ્ટક બની શકે છે. જો હવે આ 2 અંક બની ગયા, 2 અંકની તો કે 999, 3 અંકની તો કે 100, મોટા મોટી 999 છે કઈ અઘરોમાં, 4 અંકની તો કે અહીંયા મીંડો એક વધારી દેવાનો 1000, અને 4 અંકની તો કે 9 વધારી દેવાનો 9999, 5 અંકની તો કે 10000, અહીંયા તો કે 5 નવડા મૂકી દેવાના. આવી તમે રમત રમો એટલે શું થાય તમને સરળતાથી યાદ આવી જાય. તો આ તમારે હોમવર્કની અંદર પણ કરી શકો,
કરવાનું કે આ રીતે સંખ્યા છે 1 થી 10 અંક સુધી નાનામાં નાની મોટામાં મોટી છે એ શીખી લેવાની. એનાથી શું થશે તમને કે સંખ્યાની તમને ખબર પડશે, મૂલ્યની તમને ખબર પડશે કે આને આ કહેવાય. અને આવી રીતે સંખ્યા લઈ અને તમે હોમવર્કમાં ઘરે તમારા નાના ભાઈ મોટા ભાઈ મમ્મી પપ્પાની સાથે આવી રીતે રમત પણ રમી અને આનું પણ હોમવર્ક કરવાનું. અને સંખ્યાઓની સરખામણી કરવા માટે તમે એકબીજા સાથે ઉંમર અથવા તો ફેરફાર અથવા તો વર્ષ અથવા તો તમે એના વજન આવી રીતે માહિતી લઈ અને પણ કરી શકો અને સંખ્યાઓની સરખામણી કરી શકો છો. તો આ રીતે સરવાળા, બાદબાકી, ગુણાકાર, ભાગાકાર આ રીતે બધી માહિતી લઈ અને આવતો જે નેક્સ્ટ પીરિયડ છે એની અંદર આગળનું જે છે એ મુદ્દા નંબર 4 થી આપણે ચાલુ કરશું. મુદ્દા નંબર 3 સુધી આપણે જોઈ ગયા છે. તો સંખ્યાની જે સરખામણી છે ત્યાં સુધી અને પરિચય વિશેની માહિતી લઈ લીધી છે. તો આટલું જે તમે છે વધારાનું એ હોમવર્ક કરવાનો પણ ઘરે પ્રયત્ન કરજો. ઓકે.